તો ભાઈ આજે અમે કયું મૂવી જોવા જઈએ આપણે? હાલો. પિક્ચર કેવું લાગ્યું? મસ્ત પિક્ચર. ભગવાન નું હતું. ઓહો, આપણે આપણા જીવન માથે જ હતું. હા હા, એ વાત તો સાચી છે. તો હું યાર કેટલા ટાઈમથી એક મૂવીનું વેઇટ કરતો કે જે હું મારી ફેમિલી સાથે જ જોઈ શકું એમ. તો ફાઇનલી પછી મેં લાલો મૂવીનું ટ્રેલર જોયું અને પછી મેં ટિકિટ બુક કરી નાખી. તો હું ભાઈ મારા માસી અને પછી મારો જે સ્ટાફ હતો એ બધાને ત્યાં મૂવી જોવા લાગ્યો અને જે અનુભવ હતો બધા લોકોનો, ઓ ભાઈ બહુ સારો અનુભવ રહ્યો એમ. માસીએ એની 60 વર્ષની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સિનેમા જોયું અને એમાં પણ ફર્સ્ટ ટાઈમ લાલો મૂવી જોયું, જે બેસ્ટ મૂવી હતું. તેનો જે અનુભવ હતો એ બહુ. તમને કેવી ફિલિંગ આવી હતી? મને બહુ જ મજા આવી. પેલો અનુભવ હતો ને માસી? પેલો અનુભવ એમ થાય કે દુનિયા જોઈ આજ મેં. હા, જોરદાર. પિક્ચર કેવું લાગ્યું? મસ્ત પિક્ચર. ભગવાન નું હતું. ઓહો, આપણા જીવન માથે જ હતું. હા હા, એ વાત તો સાચી છે. ટૂંકમાં કહેવાનું કે કર્મ તમે કરો એમ, તો તમે છે ને સારા કર્મ કરો તો એમ કે ગમે એ સમસ્યાથી નીકળી જાવ એમ. જોરદાર. સંગત કેવી બગાડે જોજો. સારા મિત્રો રાખે અને મને પણ બહુ ગમ્યું એમ. હું તો યાર પોરબંદરનો છું અને મને બચપનથી મારા ચાઇલ્ડહુડથી શ્રી કૃષ્ણ અને સુદામાની ફ્રેન્ડશિપ બહુ ગમતી એમ. હું બચપનથી ઇન્સ્પાયર હતો અને એ જ મૂવીનું લાઈક આ મૂવીનું કોર હતું મિત્રતા એમ, કે તમારી સંગાત સારી હોય તો તમે કંઈ પણ કરી શકો એમ. અને નીતિ તમારી સાચી હોય, તમારા કર્મ સારા હોય તો બધી વસ્તુ થઈ જાય એમ, ઉપરવાળો રાજી થઈ જાય એમ. એ મને બહુ ગમ્યું એમ. આ મૂવીમાંથી મને મેઇન જે મને લેવાની હતી લર્નિંગ એ હતી કે ભાઈ રોજ સવારે ઉઠીને તમારે કામ તો કરવું જોશે એમ. તમે ભલે ઉપરવાળો તમારા ભેગો જ છે, બધું છે, પણ કામ તો કરવું જોઈએ. એમાં પછી તમે ઓલું કરો કે ભાઈ હવે હું પૂજા પાઠ ને આન તેના ઉપવાસ રાખી લો, એમાં મારું થઈ જાય કામ. એ નહીં થાય. મહેનત તો કરવી જોઈએ એમ. ને એ વસ્તુ છે. એટલા માટે હવે જો ધાર્યું હોય થાય તો ઠીક, ઠાકર કરે એ ઠીક મારો ભાઈ. જય દ્વારકાધીશ.